અરે મહારાજ ન્યાય કરશે ને સાચો કરશે ઈ વાત તો આખી મલક જાણે છે, પણ ઈ ન્યાયમાં આપણને અન્યાય થશે આટલી સીધી વાત તમારી ખોપરીમાં કેમ નથી ઉતરતી? હે ભગવાન, મારું આખું જીવતર મેં તમારી હારે કેમ રે કરીને કાઢ્યું છે? એ માળકા, તું તો કઈક બોલ, હવે આપણે શું કરશું? અરે કરવાનું શું હોય માં, આ માણકાનો ઘા તો પાણકા જેવો, એક પડે ને તો પાણી નો માંગે. હવે સાંભળ માં, જીવતાના ન્યાય થાય, મરેલાના ન્યાય થતા તે સાંભળ્યું છે ક્યાંય? એટલે જ કે મેરું જીવતો હશે તો મહારાજ એનો ન્યાય કરશે ને. વાહ માણકા વાહ, તારું ભેજું ક્યારેક ક્યારેક હાલે છે હો. તઈ દીકરો કોનો? મારો મારો બાપુ, હું એ નાનપણથી તલવારો સાથે રમી રમીને મોટો થયો છું. તમે પણ જોજો બાપુ, આજની રાત એ મેરુના જીવનની છેલ્લી રાત હશે. કોણ? મેરુભાઈ, મેરુભાઈ, રાજકુંવરીએ અત્યારે તમને કાળી ગુફા પાસે બોલાવ્યા છે. પણ જાજો વખત નથી, જલ્દી ચાલો. ભલે ચાલ. કુંવરીબા અંદર છે.
દીવાનજી, મહેરામણ ક્યાં છે? હું હાજર છું મહારાજ. વાહ મહારાજ વાહ, શું તમારો ન્યાય છે? રાતના અંધારામાં મને મારી નાખવાના કાવતરા રચાય છે અને દિવસના અજવાળામાં મારો ન્યાય કરવા અહીં દરબાર પણ ભરાય છે. મહેરામણ, ન્યાય આપવામાં આજ સુધી મારે હાથે ક્યારેય રાજ રમત રમાઈ નથી અને રમાશે પણ નહીં. તેમ છતાંય કોઈએ મારી આંખોમાં ધૂળ નાખવાની હિંમત કરી હશે તો એની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે. તપાસ કરવાની કોઈ જરૂર નથી મહારાજ. હું તો ફક્ત તમારો જવાબ સાંભળવા આવ્યો છું. મહેરામણ, આજથી રાજકુમારી માલણ દે પર અમારો કોઈ હક નથી. મેં આપેલ કોલ પ્રમાણે ઇનામ રૂપે માલણ દેનો હાથ હું તને સોંપું છું. મહારાજ, આ ન્યાય નથી મહારાજ. મહારાજ, રાજકુમારી માલણદે રાજની દોલત નથી કે આપ એને ઇનામમાં આપી શકો. આ રાજ્યના રાજગુરુ તરીકે હું આપની આ વાત સાથે સહમત નથી. પણ આ મારો હુકમ છે રાજગુરુ. આપનો હુકમ બધાને શિરોમાન્ય હોય છે મહારાજ, પરંતુ રાજકુમારીને ઇનામ રૂપે આપ એક સામાન્ય માનવીને સુપ્રત કરવા તૈયાર થયા છો, એ વાતને હું ક્યારેય ન્યાય માનીશ જ નહીં. આ તો કોઈના જીવન મરણનો સવાલ છે. રાજકુમારીના હૈયામાં સી વાત છે એ જાણ્યા વિના હું આ ન્યાયને અન્યાય જ ગણીશ. બેટા માલણ દે, શું મહારાજનો આ હુકમ તને મંજૂર છે? માલણ દે, બેટા માલણ દે. ના રાજગુરુ ના, આ ન્યાય નથી પણ અન્યાય છે. ગંદી રાજ રમત છે. રાજકુમારીને ભોળવામાં આવી છે, એને મજબૂર કરવામાં આવી છે. મહારાજ, આ અન્યાય છે. મહારાજ, આ અન્યાય છે. આનું નામ જ ન્યાય કહેવાય બેટા. અરે રાજા ને રૈયત વચ્ચે રાજ્યની બાબતમાં જ્યારે પણ ન્યાય કરવાનો વખત આવ્યો છે ત્યારે ભારત વર્ષના તમામ રાજવીઓના હાથ માત્ર રાજ્ય તરફ જ વળ્યા છે. એટલે જ કહું છું બેટા, મારી વાત માન. તું રાજકુમારીને ભૂલી જા. ભૂલી તો ત્યારે શકું છું બાપુ, જ્યારે આ ખોળિયામાં રહેલ માલણ રૂપી જીવ મારા શરીરને છોડીને ચાલ્યો જાય. ના ના બેટા, આવું શા માટે બોલે છે? તું તો મારા ગળપણની લાકડી છે. અરે તારા વગર જીવીને હું શું કરીશ બેટા? બાપુ. હા બેટા. મેરુભાઈ, ગજબ થઈ ગયો છે. શું થયું ધોળિયા? માલણબા બેહોશ થઈ ગયા છે. આખા રાજના વૈદ્ય દવા કરી પણ ભાનમાં આવતા જ નથી. શું? હા. ધોળિયા, તું હાલ મારી હારી. હાલો. વૈદ્યરાજ, નવાઈની વાત તો એ છે કે આપ જેવા હોશિયાર અને રોગના જાણકાર વિદ્વાન માણસ પણ રાજકુમારીના રોગનું નિદાન નથી કરી શકતા. મહારાજ, નિદાન તો એનું થઈ શકે જેને કોઈ રોગ લાગુ પડ્યું હોય. રાજકુમારીને તો નકમાં રોગ નથી, એ માત્ર માનસિક આઘાતથી બેભાન થયા છે. તો પછી આનો ઈલાજ શું વૈદરાજ? ક્યાં સુધી મારી દીકરી આમ બેભાન હાલતમાં પડી રહેશે? જ્યાં સુધી ભગવાનનો ચમત્કાર ન થાય ત્યાં સુધી. ખબરદાર જો આગળ વધ્યો છે તો. મહારાજના પાળેલા કૂતરાઓ, આજે મને કોઈ નહીં રોકી શકે. મેરામણ, તારી આ હિંમત! આજે હું તને જીવતો નહીં છોડું. ભલે મને મારી નાખવો હોય તો મારી નાખજો,
પણ એકવાર, માત્ર એકવાર મને માલનનું મોઢું જોવા દો મહારાજ. મારે એને મળવું છે મહારાજ. અરે તારે કારણે તો મારી દીકરીના આ હાલ થયા છે અને હજુ પણ તારે એને મળવું છે? ના મહારાજ ના, અમારા પ્રેમમાં એટલી તાકાત છે કે બેભાન રહેલી માલનને પણ જગાડી દેશે. મહારાજ માત્ર એકવાર એને મળવા દો મહારાજ. સિપાહીઓ લઈ જાઓ એને. મહારાજ એકવાર, મહારાજ